બેને ડૉક્ટર ઈરાબેને ખાસ કરીને ઇન્ટરનલ ગટ વિશે ઘણું બધું સમજાવ્યું છે આપણને. એ ગટ ફિલિંગ હોય છે એ બધાને ખબર છે ખરી? કારણ કે એને નોટ કરવી પડે છે. એ તરત ધ્યાનમાં નથી આવી જતી, એને ધ્યાનમાં લેવી પડે છે. અને એ ધ્યાનમાં લેવાની પ્રક્રિયા છે ઓબ્ઝર્વેશન. આપણે ત્યાંથી શરૂ કરીએ. હવે તમારામાંથી ઘણા બધા થોડાક અજાણ્યા ફેસે છે, એટલે પહેલું તો એ કહો કે કોણ જોવા આવ્યું છે. અમુક લોકો હશે એ જાણવા આવ્યા હશે, અને થોડા લોકો હશે જે માણવા આવ્યા હશે. આ ત્રણેય એક સાથે કરી શકે એણે ઓબ્ઝર્વેશન સાચું કર્યું છે. જોઈ શકે, જાણી શકે અને માણી શકે, તો એમનું ઓબ્ઝર્વેશન ખરેખર સારું થયું હશે એવી મારી માન્યતા છે. એટલે હવે પછીથી જ્યારે આપણે આગળ જઈએ એટલે તમારે એક કામ કરવાનું છે આની પછીની સ્લાઇડમાં, કે એક પ્રયોગ જ છે, સિમ્પલ પ્રયોગ. આપણે પ્રેક્ટિકલથી થોડી શરૂઆત કરીએ છીએ કે ઓબ્ઝર્વેશન કેવી રીતે શરૂ કરવું. તો બધાએ શાંતિથી આંખ બંધ કરી લો, કે અત્યારે આજુબાજુ જોઈ લો કોણ બેઠું છે કોણ નહીં, બધું જોઈ લો એકવાર. પછી શાંતિથી આંખ બંધ કરી દો અને તમને જે સંભળાય એને પૂરેપૂરું સમજવાની કોશિશ કરો. અને એ સમજ્યા પછી જો જીવનમાં ઉતારી શકાય તો ઉતારવાની કોશિશ કરો. તો એ જોવાશે ખરું, જાણી શકાશે અને માણી શકાશે. એટલે આપણે પ્રયોગ જ છે ખાલી. તમને કહેતા હોય તો લાઇટ બંધ કરી દઈએ, નહીં તો આંખ બંધ કરીએ એટલે બધી લાઇટ બંધ જ છે. એટલે આંખ બંધ કરો તો સૌથી સારું. તો એ એક પ્રયોગ છે. વી કેન સ્ટાર્ટ વિથ ધેટ. ઓકે, સો પ્લીઝ ક્લોઝ યોર આઈઝ. કોઈ ખોલતા નહીં આંખ, હું કહીશ તમને.
હવે બધા આંખો ખોલો આરામથી. અંદર જોવાની મજા હોય છે. સામાન્ય રીતે એવું કહેવાય છે કે ઓબ્ઝર્વેશન આપણે બધું બહારનું કરતા હોઈએ છીએ. અત્યારે હું તમને જોઉં છું, તમે મને જુઓ છો, એ જોવું છે. પણ ઓબ્ઝર્વેશનને સમજવા માટે આપણે થોડુંક આગળ જઈએ. સામાન્ય રીતે એવું કહેવાય છે કે અવલોકન કરવું. જુઓ, એને ચકાસો, એને જાણો, એને સમજો, એને લાગુ કરો, એનો અનુભવ કરો, એને પ્રાપ્ત કરો અને એને માણો. એક આખી ઓબ્ઝર્વેશન અથવા તો અવલોકનની પ્રોસેસ છે. એ ક્યાંથી શરૂ થાય અને ક્યાં અટકે એનો એક પ્રયત્ન છે. આમાં ઘણું બધું હજી એડ થઈ શકે એવું છે. પણ સૌથી શરૂઆતમાં જો જોવા જઈએ તો આ પ્રક્રિયા કોઈ પણ જગ્યાએ કરીએ, કોઈ પણ, તો એ શક્ય તો છે જ. પ્રયત્ન આપણે કરવો પડે છે. આગળ જોવા જઈએ તો ઓબ્ઝર્વેશન કહેવું કોને, શું કામ કરવું, એને માટે આપણે કઈ કઈ ક્વોલિટીની જરૂરિયાત છે, શું જોવું, આપણી ઇમ્યુનિટીને કેવી રીતે અસર કરે છે, પ્રેક્ટિસ કેવી રીતે કરવી એની, અને પ્રેક્ટિસ કરી તો એનું રિઝલ્ટ શું આવી શકે. કારણ કે જનરલી વી આર રિઝલ્ટ ઓરિએન્ટેડ પીપલ. એવું કહેવાય કે આપણે બધાને રિઝલ્ટ શું આવશે એમાં રસ વધારે હોય. પણ ત્યારે તો આ બધી વસ્તુ કરવી તો પડે ને. પહેલાં બેને જેમ બહુ સરસ સરસ કીધું ને, એક સ્લાઇડ મારી બહુ ગમતી હતી. એમાં ઢોકળા હતા ને ફાફડા હતા ને ઇડલી હતી, ઢોસા હતા. દેટ વોઝ વેરી નાઇસ સ્લાઇડ. બહુ મજા આવી જોવાની. તો આ જે આખી પ્રક્રિયા આપણે કરવી છે, તો આ તમે પોઈન્ટ ખાલી યાદ રાખજો. કારણ કે આપણે આ દરેક પોઈન્ટ ઉપર કંઈક વાત કરવી છે કે ઓબ્ઝર્વેશન એટલે શું, એ શું કામ કરવું, કઈ ક્વોલિટીની આપણે જરૂરિયાત છે, શું જોવું, કેવી રીતે ઇમ્યુનિટી સાથે કનેક્ટ થાય છે, કેવી રીતે પ્રેક્ટિસ કરવી, અને પ્રોબેબલ જે રિઝલ્ટ્સ આવશે એ આપણે માણવાનું છે. પછી ફરીવાર રીતે માણવાનું છે. તો એનો કેટલો આનંદ છે એ તમે જોઈ શકશો પછી. સો ઇનિશિયલ ફેઝમાં આપણે આવું કહીએ છીએ કે ઓબ્ઝર્વેશન એટલે કેટલી જુદા જુદા સિનોનિમ્સ, એટલે કે ઘણા બધા એના સિનોનિમ્સનું ગુજરાતી મને નથી, સમાનાર્થી શબ્દો છે કે જે આપણે ડે ટુ ડે લાઈફમાં યુઝ કરતા હોઈએ છીએ. એનું મેં ગુજરાતી કરવાની ટ્રાય કરી છે. પુકાર એ મને સારું સજેશન આપ્યું હતું. સોરી, એ પછી આવશે. તો લુકિંગ, સીઈંગ, વોચિંગ, નોટિસિંગ, એટેન્ડિંગ, પરસીવિંગ, કેન ઇટ બી ઓનલી થ્રુ વિઝન, હિયરિંગ, સ્મેલ, ટેસ્ટ, ટચ? આપણી 5 સેન્સીસ. શું એનાથી જ ઓબ્ઝર્વેશન શક્ય છે કે પ્લસ સમથિંગ કે જેમાં ઓબ્ઝર્વેશનની જરૂર પડે છે, જેનાથી પણ ઓબ્ઝર્વેશન થઈ શકે છે? એ જ આપણે વાત કરતા હતા વચ્ચે કે આપણને ઘણી વસ્તુ આપણે જોતા હોઈએ અને ઘણી વસ્તુ દેખાઈ જાય, ઘણી બધી વસ્તુ સાંભળતા હોય અને ઘણાનો અણસાર આવી જાય, ઘણી બધી વસ્તુનું આપણી સ્મેલ બહુ સરસ હોય ને કોઈક વસ્તુની ગંધ આવી જાય. આવું આપણે ગુજરાતીમાં શબ્દ પ્રયોગ થાય છે આ બધા. અને દેટ ઇઝ ધ 6th પાર્ટ ઓફ ધ સેન્સ એવું ગણાય છે. અને એ બધું એક નોટ કરવાનો પ્રકાર છે. આપણે જે ગટ ફિલિંગની વાત કરીને એ નોટ કર્યું હોય તો એને તમે નોટ કરી શકો. અધરવાઇઝ આપણે એને ઘણી બધી વાર નિગ્લેક્ટ પણ કરતા હોઈએ છીએ. અને મોટા ભાગે જ્યારે આપણે જોવા જઈએ છીએ ત્યારે આપણી બહારની દુનિયા આ છે. એ પછી સાવ નાનું બાળક હોય ત્યાંથી વૃદ્ધ વડીલ હોય, આ આપણી આઉટર સાઈડ છે. આખી જ દુનિયા, આખી જ જેટલું છે એ બધું એ એક ઓબ્ઝર્વેશનનો પાર્ટ છે. અને એક બીજો પાર્ટ છે ઇન્ટરનલ ઓબ્ઝર્વેશનનો પાર્ટ. બેય આપણા માટે ખુલ્લા છે. આપણી પાસે જન્મસિદ્ધ અધિકાર છે બંને કરવાનો, કરવું હોય તો. અને એને માટે ગુરજેફે લખ્યું છે ખાસ કરીને કે સેલ્ફ ઓબ્ઝર્વેશન બ્રિંગ્સ મેન ટુ રિયલાઇઝેશન ઓફ નેસેસિટી ઓફ ચેન્જ, એન્ડ ઇન ઓબ્ઝર્વિંગ હિમસેલ્ફ a man notices that self-observation itself brings about certain changes in his inner processes. He begins to understand
And the self-observation is an instrument to self-change, a mean of awakening. આ જો આપણે કરી શકીએ તો પહેલું સ્ટેપ આપણે લઈ શકીએ. અને એટલા માટે આપણે સુધી બહુ જોયું છે, અત્યાર સુધી જાણ્યું છે, ખૂબ ઇન્ફોર્મેશન છે, પણ એનો ઉપયોગ આપણે અંદરની બાજુ કરી શકીએ કે નહીં એ જ ખાલી જોવાનું છે. એને માટે એક બીજું પણ કહેવાય છે, ધ હાઈએસ્ટ સ્પિરિચ્યુઅલ પ્રેક્ટિસ ઇઝ સેલ્ફ ઓબ્ઝર્વેશન વિથ કોમ્પેશન. કે જો કોઈને સ્પિરિચ્યુઆલિટીમાં રસ હોય તો સેલ્ફ ઓબ્ઝર્વેશન એ પહેલું પગથિયું છે. આમ તો સામાન્ય રીતે ઘણા બધા સ્ટેપ્સ છે, પણ એમાંનું પહેલું પગથિયું કદાચ આ છે કે સેલ્ફ ઓબ્ઝર્વેશન. અને સેલ્ફ ઓબ્ઝર્વેશન આપણે આપણાથી શરૂ કરી શકીએ. ક્યાંથી શરૂ કરવું એનો એક રસ્તો આવશે પછી. સો એક્સટર્નલ વર્ડ મારી સમજણ પ્રમાણે કંઈક આવું છે કે જે સેન્સ પરસેપ્શનથી ખબર પડે છે, કે વિઝન, હિયરિંગ, ટેસ્ટ, સ્મેલ, ટચ, આ બધાથી આપણું એક્સટર્નલ જગત આપણે પરિચિત થઈ જઈએ છીએ. અને ઇન્ટરનલ વર્ડને એસેસ કરવા માટે સૌથી પહેલી જો કંઈ જરૂર પડતી હોય ને તો ઇન્ટેન્સ ડિઝાયરની છે. સેકન્ડ છે એ આપણી ડેરિંગ હોવી જોઈએ અંદર જવાની, એની વગર નથી થઈ શકતું. ત્રીજું છે ઓપનનેસ, કે જેના કારણે આપણે સ્વીકારી શકીએ બહારની દુનિયા અથવા તો અંદરની જે દુનિયા, જે અજાણી દુનિયા છે એને. જે કંઈ દુનિયા આપણે જોવા મળે એને આપણે સ્વીકારી શકીએ, ટ્રાન્સફોર્મ પણ કરી શકીએ અને કોમ્પેશન પણ ડેવલપ કરી શકીએ બિકોઝ ઓફ ધેટ. કે જ્યારે આ બધું થાય ત્યારે આ બધી વસ્તુ ડેવલપ થાય છે. જો ઇન્ટરનલ વર્ડની મુલાકાત લીધી હોય તો આ બધા ચાન્સીસ વધી જતા હોય છે. એને મુલાકાત લીધા વગર આ ગુણો ડેવલપ કરવા સામાન્ય રીતે શક્ય નથી. આ એક સમજણનો ભાગ છે. પછી તો જોવું શું, ઇન્ટરનલ તો ગયા, ચાલો ઇન્ટરનલ જતા રહ્યા, એમ આપણે આમ કૂદકો તો મરી નથી દેવાતો કે અંદર કૂદકો મારી દીધો. એટલે ઇન્ટરનલ વર્ડ જોવા માટે કાંઈક તો કરવું પડે ને. તો શું જોવું? તો પહેલાં આપણા વિચારો જોઈ શકાય. આપણે કેવું વિચારીએ છીએ એટલું તો વિચારી શકાય ને. એને જોવું ખાલી. આપણને કેવી ફિલિંગ્સ થાય છે જુદા જુદા સર્કમસ્ટાન્સીસમાં. ઇવન અત્યારે બેઠા બેઠા કેવી ફિલિંગ થાય છે એ તમે નોટ કરી શકો. કેવા ઇમોશન્સ, કેવા રિએક્શન્સ આપી દેવાય છે. આપણા પોતાના ઇન્ટેલેક્ચ્યુઅલ કેપેસિટીઝ કેટલી છે એ જોઈ શકાય. આપણા પોતાના ડ્રીમ્સ કેવા છે, ઇમેજિનેશન્સ કેવા છે. દરેકને ડ્રીમ્સ અને દરેકને ઇમેજિનેશન હોય જ છે, કોઈને નથી હોતા એવું જોયું જ નથી મેં તો. હા, સ્થળ, સમય, ઉંમર બધા પ્રમાણે થોડા થોડા બદલાતા હોય છે, પણ હોય છે ખરા. તો આ કેવા છે એ આપણે આપણા જોવાના જ, કોકના જોવાની કાંઈ જરૂર નથી. પહેલાં આપણે આપણા જોઈએ. પછી જો સપોઝ કે આપણે આપણા સપના અથવા તો આપણી ઇમેજિનેશન જોઈ શકીએ છીએ સારી રીતે, તો એમાં આપણને કેવું લાગે છે, અંદરથી અનુભવ કેવો છે એ જાણી શકાય કે આપણો અંદરનો અનુભવ કેવો છે. આપણા ઇન્ટેન્શન્સ અને ઇનરમોસ્ટ ડિઝાયર્સ આપણી કેવી છે, એ એકદમ અંદરથી શું કરવાનું મન થાય છે. થોડું વધારે અવેર થઈએ તો આપણી ડે ટુ ડે મૂવમેન્ટ કેવી છે. સપોઝ કે આપણે હાથ હલાવ્યો કે આમ માથું કર્યું, તો આપણે અવેર છીએ કે નહીં આમ કર્યું છે આપણે, એનાથી પણ અવેર થઈ શકાય જો આપણે ડે ટુ ડેમાં અવેરનેસ કેળવવાની કોશિશ કરીએ તો. આપણી દરેક હાથની મૂવમેન્ટ, આંખની મૂવમેન્ટ, પગની મૂવમેન્ટ, આપણો સ્ટાન્સ, દરેકથી આપણે થોડા થોડા પરિચિત થઈ શકાય. એ સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ છે. એન્ડ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પાર્ટ ઇઝ અવર બ્રીધિંગ ઓબ્ઝર્વેશન, કે આપણું બ્રીધિંગ કેવું છે. શ્વાસ આવે છે ને જાય છે એ ટક્કર છે. આપણે કાંઈ પ્રયત્ન બહુ ઝાઝા કરતા હોતા નથી. અત્યારે તમે કોઈ નહીં કરતા હો પ્રયત્ન, પણ એનાથી કોન્શિયસ તો રહી શકાય ને. એનું પણ ઓબ્ઝર્વેશન થઈ શકે છે. તો શું કામ ન કરવું? ફાયદો તો આપણને જ છે. એટલે શું અવલોકન કરવું એનું મેં ગુજરાતી બનાવવાની ટ્રાય કરી. આમાં મને પુકારે કીધું હતું કે ગૂગલ ટ્રાન્સલેટરમાં કરો ને, તો મેં ટ્રાય તો કરી કે કેવું થાય છે. તો આપણાની જગ્યાએ અમારા લખાઈ ગયું. એમાં મેં અવર થોટ્સ લખ્યું ને તેમાં અમારા વિચારો હું આપણા લખવા માગતો હતો. આપણા એટલે ઇન્ક્લુડિંગ ઓલ.
આપણા વિચારો, આપણી લાગણી, આપણી બૌદ્ધિક ક્ષમતા, આપણા સપનાઓ, કલ્પનાઓ, સપના અને કલ્પનાઓ અને આપણો અનુભવ, આપણા ઈરાદા, આપણી અંતર્ગત ઈચ્છાઓ, આપણી હિલચાલ દરેક સેકન્ડે કઈ કઈ થાય છે. અત્યારે હું વાત કરતાં કરતાં મારા હાથ હલાવું છું તો એનાથી હું અવેર હોવો જોઈએ. તમે અવેર હો કે ન એની યાર કાંઈ લેવા દેવા નથી, પણ હું અવેર છું ખરો કે મારા હાથ આ રીતે ચાલે છે. તો મારી અવેરનેસ પ્રત્યે હું મારી પ્રત્યે થોડો વધારે જાગૃત છું એવું કહી શકાય. સેમ વસ્તુ દરેક જણા કરી શકે છે. અને આપણો શ્વાસ, કે આપણે કેટલા અવેર છીએ આપણા દરેક પ્રતિક્ષણ શ્વાસથી, તો એ પણ એક ઓબ્ઝર્વેશનનો પ્રકાર છે. અને એનાથી ફાયદા ઘણા બધા છે, જે ભવિષ્યમાં ક્યારેક અમે તો ઘણા બધા વખતથી ભરતભાઈ પાસે શીખીએ છીએ, પણ એ એક સારી વસ્તુ છે. હવે પ્રશ્ન થાય કે આપણે ઇમ્યુનોલોજીનો ટોપિક અને આપણે ઓબ્ઝર્વેશન અને ઇમ્યુનિટીને ક્યાં સાંકળવું, એટલા માટે મેં થોડો પ્રયત્ન કર્યો છે, મારી સમજણ પ્રમાણે છે. તમને કોશિશ કરું છું, ગળે ઉતરે તો ઠીક છે. તો સૌથી પહેલું ઇન્ટરનલ ઓબ્ઝર્વેશનથી ફાયદા જે થાય ને એ આપણે જોઈ લેવા જોઈએ કે ઇન્ટરનલ ઓબ્ઝર્વેશનના ફાયદા શું. તો પહેલું તો આપણા ઇન્ટેન્શન્સ કમ્પેરેટલી સારા રહે છે, બધા પ્રત્યે ને આપણા પ્રત્યે. ઇન્ટરનલ ઓબ્ઝર્વેશનથી આપણા ઇન્ટેન્શન થોડાક વધારે સારા રેક્ટિફાઈડ થાય. સેલ્ફ અવેરનેસ વધે છે, થોડી માણસાઈ વધે છે. ફ્લેક્સિબિલિટી ટુ ડીલ વિથ ધ વર્લ્ડ વિથ એપ્રોપ્રિએટ એક્શન, એટલે મોમેન્ટ ટુ મોમેન્ટ આપણી સાથે જે કાંઈ બને છે તો એનું આપણે એપ્રોપ્રિએટ રિએક્શન આપીએ છીએ. આઉટ ઓફ પ્રપોર્શન રિએક્શન નથી આપતા કાંઈ. એ પછી ડર હોય, એ પછી ગુસ્સો હોય, એ પછી કોઈ લાગણી હોય કે કંઈ પણ હોય, તો એનું એપ્રોપ્રિએટ રિએક્શન આવે તો આપણે ત્યારે વાસ્તવિકતામાં છીએ એવું કહેવાય કે પ્રેઝન્ટ મોમેન્ટમાં તો છો ભાઈ, તું જુદા પ્રમાણે કંઈક રિએક્શન નથી આપતો, જુદી કોઈ ઇમેજિનેશન પ્રમાણે. સો દેટ એ રિએક્શન આપણા બદલાતા હોય છે. બીજા કોન્ફ્લિક્ટ ઓછા થાય આપણી સાથે ને બીજા સાથે. આપણે ભલા તો જગ ભલા. દેટ કાઇન્ડ ઓફ ધ એટીટ્યુડ કેન બી આઉટકમ. એન્ડ પ્રેઝન્ટ મોમેન્ટમાં રહી શકાય કમ્પેરેટિવલી, સેલ્ફ ઓબ્ઝર્વ કરતા હોઈએ તો આ એના ફાયદા છે. તો હવે એને ઇમ્યુનિટીને શું, તો પાછું મેં ગુજરાતીમાં કર્યું હતું કે સારા ઈરાદા હોય, સ્વ જાગૃતિ આવે, માનવતા આવે, થોડી યોગ્ય ક્રિયા સાથે બાહ્ય વિશ્વ સાથેનો વ્યવહાર કરવામાં સુગમતા રહે, સ્વ અને અન્ય લોકો સાથે ઓછા તકરાર થાય, હમણાંમાં જીવીએ, વર્તમાન ક્ષણમાં રહીએ. આ એના બેસ્ટ ફાયદા મને જે લાગ્યા છે. અને એનાથી શું થાય છે કે આપણી જે એનર્જી છે, ઓવરઓલ એનર્જી તો આપણા બધામાં છે. આપણે મેડિકલી અમે લોકો શીખ્યા છીએ કે આપણી પાસે એક બોડી છે, આપણી પાસે એક બ્રેઇન છે, ઇટ ઇઝ અ પાર્ટ ઓફ બોડી એકચ્યુઅલી, અને આપણી પાસે એક માઇન્ડ છે. એ માઇન્ડના કેટલા બધા કમ્પાર્ટમેન્ટ છે, બ્રેઇનના બહુ બધા કમ્પાર્ટમેન્ટ છે, અને બોડીના તો અસંખ્ય છે. અને એને બધાને જો કોઈને જોડતું કંઈ હોય છે તો ઓપરેટિવ બનાવે છે પ્રોસિજરમાં, તો એ એનર્જી છે. અને એ ક્યાં છે કોઈને ખબર નથી. તો એ જે એનર્જી છે એને સ્ટ્રેસ ઓછા થાય છે. આ બધું સેલ્ફ ઓબ્ઝર્વેશનથી એની ઉપરના સ્ટ્રેસીસ ઓછા થઈ જાય છે. અને એ સ્ટ્રેસીસ ઓછા થાય છે એટલે કમ્પેરેટલી એનર્જી પોતાનું કામ સારી રીતે કરે છે. અને જો એનર્જી પોતાનું કામ સારી રીતે કરે તો આપણામાં એક સાયકો ન્યુરો ઇમ્યુનો એન્ડોક્રાઇન એક્સિસ છે, એ કમ્પેરેટલી ઇન્ટિગ્રેટેડ મેનરમાં ચાલે. આપણી આખી સર્કિટ, આપણે જેને સર્કિટ કહીએ, એ સર્કિટ આપણી બરોબર રીતે ચાલે. અને જો આ બરોબર ચાલે તો નેચરલી ઇમ્યુન મિકેનિઝમ આપણું સારું રહેવાનું અને ઇમ્યુનિટી સારી રહેવાની. સો સેલ્ફ ઓબ્ઝર્વેશનથી જે આપણામાં વિકાસ થાય છે જે ગુણોનો, એ ગુણોને કારણે આપણી એનર્જી ઉપર ડાયરેક્ટ રિલેશન્સ છે કે જે એનર્જી ફ્લો વધારે સારો છે, એનર્જી ફ્લો વધારે સારો થાય તો ઓટોમેટિકલી પીએનઈઆઈ એક્સિસ સારી રીતે કામ કરે. અને એટલા માટે થઈને ઇન્ટિગ્રેટેડ મેનરમાં, ઇન્ટિગ્રેટેડ હોલ જેને કહીએ છીએ, મેડિકલ લેંગ્વેજમાં એને ઇન્ટિગ્રેટેડ હોલ કહેવામાં આવે છે, આપણા અસ્તિત્વને, એ વધારે સારી રીતે ફંક્શન કરી શકે, બોડીલી, બ્રેઇન, માઇન્ડલી એન્ડ
વોટ વી કોલ ઇન અ પર્પઝફુલ વે, એ કંઈક આપણો સફાઈસ થાય. તો હવે જોવું કેવી રીતે, આપણે આપણાથી શરૂ કરવું છે, જોવું છે, હાલો નક્કી કરી લીધું જોવું છે આપણે, તો જોવું કેવી રીતે? સામાન્ય આપણે બધા જોતા જોઈએ જ ને, બધું જોતા હોય છે. થોડુંક ડિફરન્ટલી વિચારવું પડશે, અને એની માટે પાછું થોડુંક તમારે ઇન્ટરેક્ટિવલી મારી સાથે વર્તવું પડશે, કે જેમાં હું તમને કંઈક દાખલો આપું છું કે આવું કંઈક કરવું છે. મારો એક પ્લાન છે એલડી, કે એક પ્લોટ લેવો છે. આપણે સામાન્ય રીતે કેવું વિચારીએ, ક્યાં લેવો છે, કેવી રીતે લેવો છે, કેટલામાં લેવો છે, નાનો લેવો છે, મોટો લેવો છે, આવું બધું કરી શકાય ને. પણ સામાન્ય રીતે મેં વિચાર્યો કે લેવો છે તો કેવો લેવો, તો ક્યાં લેવો, પહેલાં તો એ તો વિચાર કરીએ. તમે ફોટોગ્રાફ જોઈ શકો છો, ક્યાં લેવો આમાં. ખરેખર આપણે બહુ ખુશ થતા હોય છે કોઈની પાસે પ્લોટ હોય, સોરી મારી માફ કરજો, પણ આપણી પાસે 1 પ્લોટ હોય, 2 પ્લોટ હોય, 5 પ્લોટ હોય, 6 પ્લોટ હોય ને આપણે ફૂલ મૂડમાં હોઈએ કે આપણી પાસે 5 પ્લોટ છે. પણ એ પ્લોટની સાઈઝ આની સરખામણીએ જોવા જાય ને ત્યારે કાંઈ ખબર જ નથી પડતી. એની પછી આવે કે ક્યાં ભાઈ પૃથ્વી ઉપર લેવો છે, વર્લ્ડ મેપમાં લેવો છે, પૃથ્વી ઉપર પાણી છે ને જમીન છે, તો જમીન ઉપર જશે ને પ્લોટ. તો એશિયાટિક સાઈડમાં લેવો છે, સાઉથ સાઈડમાં લેવો છે, ઇન્ડિયામાં લેવો છે, ગુજરાતમાં લેવો છે, ભાવનગરમાં લેવો છે, ક્યાં લેવો છે? આ જ વસ્તુ આપણે આપણીથી શરૂ કરી શકાય કે ભાઈ હું કોણ? તો જે પ્લોટ જ્યાંથી લેવાનું નક્કી થયું હતું ને ત્યાં સુધીમાં આપણી ગણતરી જોઈ જવાની કે આપણે આટલામાં ક્યાં છીએ. ભાવનગરમાં ઇસ્કોન મધ્યે ઉપરના એક્વા હોલ સ્થળથી શરૂ કરીએ આપણે, અને આગળ જતા જઈએ. ટપકા કરતાંય તે ઓછા છીએ, એક માઇનોર ડોટ કરતાંય ઓછા છીએ, એવી પરિસ્થિતિ છે ખરેખર. તો એ આપણામાં થોડુંક વધારે સારું ડેવલપ થાય, જેને લીધે આપણામાં થોડાક આંતરિક ગુણો વધારે સારા થતા હોય છે, જો એ થોડીક સમજણ આવે તો. બીજો વિચાર છે કે શું કામ ભાઈ, કયા કારણોસર? કાંઈક તો કામ હશે ને, આપણું નહીં હોય તો કોકે નક્કી કરેલું હશે, પણ હશે તો ખરું કાંઈક. અને જો આખી લાઈન સમજવા આવે કે ભાઈ આ બધું ક્યાંથી થાય છે, બધું આપણે કહીએ છીએ હું આઈ ધ કેપિટલ, પણ એકચ્યુઅલી ઇટ ઇઝ અ સિટીઝન ઓફ યુનિવર્સ. આપણે જેને યુનિવર્સલ સાયન્સ કહીએ છીએ કે યુનિવર્સ કહીએ છીએ, એનો એકમાત્ર